नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव। ભારતીય કિસાન સંઘ ખેડા જિલ્લામાં અમદાવાદ તાલુકા દ્વારા ભવ્ય સત્કાર સમારંભ અને રક્તદાન કેમ્પ યોજાયો. સન્માનીય રાષ્ટ્રીય મંત્રી શ્રી બાબુભાઈ કે પટેલ તેમજ પ્રદેશ હોદ્દેદારોનો ભવ્ય સત્કાર કરવામાં આવ્યો. છેલ્લા 46 વર્ષથી દેશભરમાં ખેડૂતોના પ્રશ્નો માટે બિનરાજકીય રહી સતત પ્રશ્નોનું નિરાકરણ કરતા એકમાત્ર સંગઠન જે રાષ્ટ્રવ્યાપી કામ કરી રહ્યા છે તે ભારતીય કિસાન સંઘ ખેડા જિલ્લાના અમદાવાદ તાલુકા દ્વારા રાષ્ટ્ર લેવલે સેવા આપતા રાષ્ટ્રીય મંત્રી શ્રી બાબુભાઈ કે પટેલનું ભવ્ય સત્કાર કરવામાં આવેલ. સાથે ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી જગમલભાઈ આર્ય અને પ્રદેશ મંત્રી શ્રી આર કે પટેલ તેમજ પૂર્ણકાલીન કાર્યકર્તા શ્રી રામુભાઈ શેરથિયા અને પ્રદેશ કારોબારી સભ્ય શ્રી કાંતિભાઈ પટેલનું પણ સન્માન કરવામાં આવેલ. આ પ્રસંગે પ્રેરક ઉપસ્થિતિ ખેડા જિલ્લા પ્રમુખ શ્રી શાંતિલાલ પટેલ અને મંત્રી શ્રી વિઠ્ઠલભાઈ પટેલ અને કોષાધ્યક્ષ શ્રી પૂનમભાઈ પટેલ ઉપસ્થિત રહેલ. આ પ્રસંગે રાષ્ટ્રીય મંત્રી શ્રી ડી કે પટેલ અને હોદ્દેદારો દ્વારા આ ખેડા જિલ્લાના અમદાવાદ તાલુકાના ભારતીય કિસાન સંઘ તાલુકા સમિતિ દ્વારા ભવ્ય સત્કાર કરવા બદલ આભાર વ્યક્ત કરેલ અને સંગઠન દ્વારા અત્યાર સુધી થયેલ ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ અને મળેલ લાભો વિશે જણાવેલ. જેમાં છેલ્લે ખેડૂત ખાતેદારના પ્રશ્નો અંગે થયેલ જે રજૂઆતો અંગે મળેલ સફળતાથી તમામ ખેડૂતોમાં આનંદ વ્યાપેલ હતો. આ પ્રસંગે માનવીય કાર્ય એવું રક્તદાન કેમ્પ રાખી 16 બોટલ એકત્ર થયેલ હતું, જેને તમામ હોદ્દેદારોએ તમામ રક્તદાતાઓને પણ બિરદાવ્યા હતા. ત્યારબાદ સૌ મહેમાનો તથા ખેડૂત મિત્રો પ્રસાદ લઈ છૂટા પડેલા હતા. આમ સમગ્ર કાર્યક્રમ ખૂબ જ અસરકારક રહેલ હતો. આ કાર્યક્રમ રણછોડરાય મંદિર કનીજ પાટિયા ખાતે રાખેલ હતો. આભાર વિધિ તાલુકા મંત્રીશ્રીએ કરેલ હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન તાલુકા પ્રમુખશ્રીએ કરેલું હતું. જય બલરામ, વંદે માતરમ, ભારત માતા કી જય. રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ, 4 તાલુકા મંત્રી શ્રી, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ.